સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં ખાડિયા મર્ડર કેસનો કેદી મોન્ટુ નામદાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે, જેમાં જેલમાંથી બહાર આવતા 9 જૂને સાક્ષીને ધમકાવતા પોલીસ ફરિયાદ થઈ હતી। ધરપકડ સમયે મોન્ટુ નશાની હાલતમાં પકડાતા પ્રોહિબિશનની ફરિયાદ પણ થઈ। પોલીસથી ભાગવાનો પ્રયાસ કરવા જતા આરોપી મોન્ટુ ઈજાગ્રસ્ત થયો છે। ફરજ પરના પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાની પણ તેણે ધમકી આપી। પોલીસ સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થતા 12 જૂને ત્રીજો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે। પોલીસે માર મારવાના આક્ષેપ જોકે નકાર્યા। આરોપી ભાગવા જતા તે ઈજાગ્રસ્ત થયો હતો। નિયમોના ભંગ બદલ આરોપી મોન્ટુની ફોલો કેન્સલ પણ કરી દેવામાં આવી છે। મોન્ટુ નામદાર કે જેના વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ મર્ડરનો ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં એને સજા પડી છે અને હાલ જે વડોદરા જેલમાં હતો તેને ફરલો રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો 8મી જૂને। ત્યારબાદ 8મી જૂને એને મુક્ત કરાતા 9મી જૂને એ ખાડિયા વિસ્તારમાં આ જ ફરિયાદના જે એક સાક્ષી હતા એમને ડરાવે છે, ધમકાવે છે એવી પોલીસને જાણ થતા એને ત્યાં એક ફોન કોલના આધારે એને ધરપકડ કરવા પહોંચી ગઈ હતી અને ત્યાં મોન્ટુ નામદારે જે છે પોલીસ પકડથી બચવાનો પ્રયાસ કરતા એ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લઈ આવતા એની ઈજાનું એનું અસેસમેન્ટ કરતા ખ્યાલ આવ્યો હતો કે એની ઈજા થઈ છે, પ્લસ એ નશાની હાલતમાં